હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું પ્રકરણ નંબર 13માં સંસર્ગજન્ય રોગોના કારકો વિશે. એટલે કારકનું ટૂંકમાં આપણે સમજ મેળવીએ એટલે કે જે તે રોગ થવા પાછળના જે ઘટકો છે એને અહીંયા આગળ બીજા શબ્દમાં શું કહીશું? કારક વિશે ઓળખીશું. બરાબર. તો સંસર્ગજન્ય કારકો વિશે આપણે માહિતી મેળવવાની છે. ઇન્ફેક્શન એજન્ટ. ઓકે. તો સામાન્ય રીતે આપણે વિભિન્ન પ્રકારના સજીવોમાં તેમના કેટલાક સામાન્ય લક્ષણોને આધારે એમને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એટલે આપણે પ્રકરણ 7માં સજીવોની વિવિધતામાં આ માહિતી મેળવી ચૂક્યા છે કે વિવિધ સજીવોને એમના લક્ષણોને આધારે વિભિન્ન લક્ષણોને આધારે એમને અલગ અલગ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. બરાબર. તો કેટલાક અને તેમાં પણ રોગ ઉત્પન્ન કરવાવાળા સજીવોને પણ અનેક જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે. તો તેમાંથી કેટલાક જે છે એ વાયરસવાળા રોગ વાયરસ દ્વારા પણ રોગો થાય છે, કેટલાક બેક્ટેરિયા દ્વારા પણ થાય છે, કેટલાક એકકોષીય સજીવો એટલે કે પ્રજીવ દ્વારા પણ થતા રોગો છે અને કેટલીક ફૂગ દ્વારા પણ થતા રોગો આપણને અહીંયા આગળ સંસર્ગજન્ય રોગોમાં માહિતી મેળવીશું. બરાબર. અને કેટલાક બહુકોષીય સજીવો દ્વારા પણ થતા રોગો છે, જેમાં કૃમિ દ્વારા જે થતા રોગો છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. બરાબર. તો અહીંયા આગળ કેટલાક તમે પુસ્તકમાં પણ જોઈ શકો છો અને અહીંયા આગળ પણ કેટલાક જે સજીવોના આપણને ફોટો બતાવેલા છે, જે તમારી માહિતી માટે છે ફક્ત. કે જેમ કે વાત કરીએ આપણે, જે સૌ પ્રથમ જે ફોટો છે એ એક સાર્સ જે સંક્રમણ કોષની બહાર નીકળતા જે સાર્સ બેક્ટેરિયાની તમને આકૃતિ અહીંયા આગળ બતાવેલી છે. જે તીર કરીને તમે જે ગોળ ગોળ દડા જેવી આકૃતિ છે એ જોઈ શકો છો. બરાબર. જેનું જે કદ જે આપણે વાત કરીએ તો એ શામાં છે? 500 નેનોમીટર નું એનું બતાવેલું છે. બરાબર. આકૃતિમાં સફેદ રેખાને 500 નેનોમીટર માપને દર્શાવે છે, જે 1 માઇક્રોમીટર કરતાં કેટલું છે? અડધો. હવે 1 માઇક્રોમીટર એટલે કેટલું થાય? તો 1 કિલોમીટરનો 1000મો ભાગ બરાબર થાય 1 માઇક્રોમીટર. ઓકે. એ જ રીતના અહીંયા આગળ આપણને બીજી આકૃતિ છે જે ખીલના રોગકારકની આપેલી છે, જેનું નામ શું છે? તો સ્ટેફિલોકોકાઈ. આ તમે નામ યાદ રાખી શકો છો કે જે સ્ટેફિલોકોકાઈ નામના જે બેક્ટેરિયા છે કયા રોગના રોગકારક છે? તો ખીલના રોગકારક છે. બરાબર. જે તમે આકૃતિમાં એની રચના જોઈ શકો છો, જે 5 માઇક્રોમીટર માપનું પ્રદર્શિત કરે છે. ઓકે. બીજું એની સાથે જે એક પ્રજીવથી ઉત્પન્ન થતો રોગ જે નિંદ્રા રોગના રોગકારક માટે જવાબદાર છે, જેનું નામ છે પ્રજીવનું ટ્રાયપેનોસોમા. શું નામ છે? ટ્રાયપેનોસોમા. જે એક નિંદ્રા રોગના રોગકારક તરીકે ઓળખવામાં આવે છે, જે અવશોષિત સ્વરૂપે લાલ રુધિર કોષોના સાથે દર્શાવેલ છે. અહીંયા તમે જોઈ શકો છો આ લાલ રુધિર છે અને આ જે સફેદ સ્વરૂપે આપણને જોવા મળે છે શું છે? ટ્રાયપેનોસોમાની આકૃતિ છે. બરાબર. જે એક પ્રજીવ છે, એક કોષીય પ્રાણી. બરાબર. બીજી અહીંયા આગળ જે આકૃતિ આપણને બતાવી છે જે છે લેશમાનિયા. આ લેશમાનિયા તમારે 10મા ધોરણમાં પણ આવશે. જે એક કાલા અજર રોગના રોગકારક માટે જવાબદાર છે આ સજીવ લેશમાનિયા. બરાબર. જેનો આકાર એક એમના આકારમાં જે પ્રત્યેક સજીવ એટલે જે લેશમાનિયા હોય છે એના શરીર ઉપર એક લાંબી ચાબુક જેવી રચના હોય છે. બરાબર. તે એક સજીવમાં વિભાજિત થતી હોય છે, જે તીર વડે પણ દર્શાવવામાં આવેલી છે. બરાબર. તો ટૂંકમાં એને આકૃતિ કંઈક આ પ્રમાણે પણ દોરી શકાય છે કે આ રીતના
આમ કરીને લાંબી ચાબુક જેવી રચના એની તમે આ રીતના ધોરણ 10માં એની આકૃતિ જોશો. જે લેશમાનિયા નામના સજીવની આ આકૃતિ છે. ઓકે, જે કયા રોગ માટે જવાબદાર છે? તમે ફક્ત રોગ કાલા અઝાર નામનો જે રોગના જે રોગકારક છે એ પ્રજીવનું નામ શું છે? તો લેશમાનિયા. બરાબર. એક બીજો પ્રજીવ અહીંયા આગળ આપણે જોયું ટ્રાયપેનોસોમા, જે નિંદ્રા રોગના રોગકારક માટે જવાબદાર છે. તમારે કયા રોગના રોગકારક છે એ તમારે અહીંયા આગળ યાદ રાખવું. પછી એ જ રીતના અહીંયા ગોળકૃમિ જે નાના આંતરડામાં જોવા મળશે, જે કરમિયા, આપણે સામાન્ય રીતે કરમિયાથી પણ ઓળખીએ છીએ, જે આપણા નાના આંતરડામાં જોવા મળશે. ઓકે, જેને આશરે 4 સેન્ટીમીટર માપપટ્ટીમાં મપાયેલ એક ગોળકૃમિની અહીંયા આગળ તમને આકૃતિ બતાવેલી છે. હવે આપણે વાત કરીએ કે જે વિવિધ સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો. આ ફક્ત તમારી માહિતી માટે હતું. તો એમાં તમારે એ યાદ રાખી શકો છો કે કયો રોગકારક દ્વારા કયો રોગ થાય છે. બરાબર. જેમ કે લેશમાનિયાથી કાલા અઝાર નામનો રોગ થાય છે. પછી એ જ રીતના ટ્રાયપેનોસોમા જે નિંદ્રા રોગના રોગકારક છે. ઓકે, બીજું એ જ રીતના સ્ટેફિલોકોકાઈ નામના જે બેક્ટેરિયા છે ખીલના રોગકારક છે. ઓકે, એ જ રીતના અહીંયા આગળ સાર્સ જે બેક્ટેરિયા. ઓકે, તો એમ કેટલાક રોગકારક તમને નામ યાદ રાખી શકો છો. હવે જોઈએ એના પછી કે જે વિવિધ સજીવો દ્વારા થતા રોગો. જેમ કે વાયરસ દ્વારા, મેં તમને અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ આપણે કે વાયરસ દ્વારા જે થતા રોગો છે, તો એમાં કયા રોગો આવી શકે? તો સામાન્ય જે શરદી છે, ઇન્ફ્લુએન્ઝા છે, ડેન્ગ્યુનો તાવ છે, પછી આ એડ્સ છે. તો આવા કેટલાક જે રોગો છે કોના દ્વારા થતા હોય છે? વાયરસ દ્વારા. તમે એડ્સનું ફૂલ ફોર્મ પણ જાણતા હશો. તો એડ્સનું ફૂલ ફોર્મ શું થાય? તો એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. ફરીથી રિપીટ કરું છું, એડ્સનું ફૂલ ફોર્મ શું થશે? એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. જેનો જે વાયરસનું જે નામ છે એને શું કહેવામાં આવે છે? HIV. એને શું કહેવામાં આવશે? HIV. અને એ HIVનું ફૂલ ફોર્મ શું થશે? હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. ઓકે, તો આ બંને નામ તમારે યાદ રાખવા. પછી એ જ રીતના બેક્ટેરિયા દ્વારા જે થતા રોગો છે, તો એમાં ટાઇફોઇડ, તાવ, કમળો, ક્ષય, એન્થ્રેક્સ. તો આવા કેટલાક રોગો કોના દ્વારા થાય છે? બેક્ટેરિયા દ્વારા. એ જ રીતના જે ફૂગ દ્વારા જે થતા રોગો છે, તેમાં શું આવશે? જે મોટા ભાગે જે ચામડીના રોગો છે કોના દ્વારા થતા હોય છે? ફૂગ દ્વારા થતા હોય છે. પછી પ્રજીવ દ્વારા જે થતા રોગ છે, તો એમાં મેલેરિયા છે, અને આ કાલા અઝાર નામનું જે લેશમાનિયા પ્રજીવ દ્વારા થતો રોગ છે. બરાબર. તો એ બંને પ્રજીવ દ્વારા થતા રોગો થઈ જશે. અને કૃમિમાં થતા રોગોમાં જે આંતરડામાં કૃમિ દ્વારા થતું સંક્રમણ છે. બરાબર. પછી જે હાથી પગાનો જે રોગ છે એ કોના દ્વારા થતો હોય છે? તો આ કૃમિ દ્વારા થતા રોગો થઈ જશે. તો આ કેટલાક રોગોના નામ અને એ કોના દ્વારા થતા હોય છે? કયા કારકો દ્વારા? બરાબર. કારણ કે અત્યારે આપણે જે ચેપી રોગોમાં જે કારકો દ્વારા થતા રોગો વિશે માહિતી મેળવી રહ્યા છીએ. તો આ યાદ રાખવા. ઓકે, હવે આપણે વાત કરીએ કે જે રોગકારક સજીવોના પ્રકારો. બરાબર. તો જે ચેપી કારકો વિશેની જાણવા, રોગકારક સજીવોના પ્રકાર જાણવા જરૂરી છે. તો એમાં સૌપ્રથમ છે વાયરસ. હવે આ વાયરસ કેવા હોય છે? પરપોષી હોય છે. એટલે કે ખરેખર વાયરસ જ્યારે ખુલ્લામાં હોય, એટલે કે જ્યારે કોઈ સજીવમાં એ પ્રવેશે છે ત્યારે જ એ શું થાય છે? એ જે વાયરસ હોય છે એ જીવંત બનતો હોય છે. બાકી એ ખુલ્લામાં હોય ત્યારે એ શું હોય છે? નિર્જીવ હોય છે. બરાબર.
આ એક વાયરસની એક ખાસિયત હોય છે. ઓકે, અને એના સાથે જે જ્યારે એટલે એ જે તે સજીવમાં પ્રવેશે એ એના માટે એક યજમાન બની જશે, અને બીજા શબ્દમાં શું કહી શકીએ, યજમાન, બરાબર. અને એ યજમાનમાંથી એ પોતાનું પોષણ મેળવી અને એ પોતાની સંખ્યામાં વધારો કરતો હોય છે, બરાબર. એટલે પોતાના જેવા બીજા નવા નવા વાયરસ બનાવતો હોય છે. જેમ કે અત્યારે આપણે વાત કરીએ કોરોના વાયરસ, તો એને એક મનુષ્યનું એક સજીવ શરીર એક યજમાન સ્વરૂપે વર્તે છે, અને એની અંદર રહીને બીજા નવા વાયરસના કોષો બનાવતું હોય છે, બરાબર. જેના કારણે એ પછી પ્રસરણ પામે એ રોગ અથવા તો એ વાયરસ. તો વાયરસ જેના કારણે શું કહેવામાં આવે છે, એ બીજા પર આધાર રાખે છે, માટે એને કીધું છે પરપોષી હોય છે, તે કોષોમાં રહે છે. પણ બેક્ટેરિયામાં એવા ગુણ ઓછા હોય છે. બેક્ટેરિયા પ્રકારે કોષ વાયરસના ની જેમ પડતા નથી. તો વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે. હવે એમાં પણ વાત કરીએ કે જે વાયરસ છે, બેક્ટેરિયા અને ફૂગ, એમનું ગુણન એટલે કે એમનું જે પોતાની જાતિ વધારવાની જે ઝડપ છે, બરાબર, તો એ ખૂબ જ વધારે હોય છે. કોના તુલનામાં? જે કૃમિની તુલનામાં, બરાબર. જે આપણે કૃમિ દ્વારા આંતરડામાં થતા રોગો જે છે, સંક્રમણ, એ કૃમિ દ્વારા થતું હોય છે. તો એમની સાપેક્ષે આ જે બેક્ટેરિયા, ફૂગ, પછી વાયરસ છે, એમનું સંક્રમણ અથવા તો એમનું ગુણન ખૂબ જ ઝડપથી થતું હોય છે. પછી વર્ગીકરણના અનુસાર બેક્ટેરિયા એકબીજાથી વાયરસની વધારે નજીક હોય છે, એવું વાયરસમાં પણ હોય છે. ઓકે, અને અનેક જૈવિક પ્રક્રિયાઓ બધા જ બેક્ટેરિયાઓમાં સમાન હોય, પરંતુ વાયરસના વર્ગથી શું હોય છે, ભિન્ન હોય છે. અને પરિણામ સ્વરૂપે ઔષધિ જે કોઈ વર્ગમાં કે કોઈ એક જૈવિક પ્રક્રિયાને જ રોકે છે, તો તે આ વર્ગના અન્ય સભ્યોને પણ આ જ પ્રકારે અસર પહોંચાડશે. એટલે એના સ્વરૂપે, જેમ કે કોઈ બેક્ટેરિયાના આધારે થતો રોગ છે, તો એના માટે કોઈ ઔષધિ બનાવેલી છે, બરાબર. તો એ ફક્ત એવા જ બેક્ટેરિયાને જ્યારે આપણે એ ઔષધિ સ્વરૂપે દવા લઈએ છીએ, તો એ જ બેક્ટેરિયાને અસર કરશે, બાકીના કોઈ બેક્ટેરિયા અથવા તો વાયરસને અસર કરશે નહીં, એમ. પરંતુ એવી જ ઔષધિ અન્ય વર્ગની સંબંધિત રોગકારક પર અસર પહોંચાડી શકતી નથી. તો એના માટે એક ઉદાહરણ તમને આપેલું છે કે સૂક્ષ્મજીવો પર ઔષધિની અસરો, જેમાં એન્ટીબાયોટિક જે દવાઓ છે, બરાબર, તો એમનું એક ઉદાહરણ આપ્યું છે. જેમ કે બેક્ટેરિયાનો મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક માર્ગ શું કરી દે છે, બંધ કરી દે છે. હવે બેક્ટેરિયા દ્વારા થતા જે રોગો છે, તો હવે એ બેક્ટેરિયાનો આપણા શરીરમાં નાશ કરવા માટે આવી જે એન્ટીબાયોટિક દવા હોય, એ શું કરશે, જે બેક્ટેરિયામાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે, એના માર્ગને શું કરી દે છે, બંધ કરી દે છે. જેમ કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે મોટાભાગના બેક્ટેરિયા પોતાના રક્ષણ માટે શું કરતા હોય, પોતાની ફરતે, એટલે બેક્ટેરિયાનો જે કોષ હોય એના ફરતે શું બનાવી દેતા હોય, કોષ દિવાલ બનાવી દેતા હોય. એટલે એ શું થઈ જાય, રક્ષાઈ જાય. જેમ કે આપણે જોયું કે જે પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી, પરંતુ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે છે, જે એક પ્રકારનું એક સખત આવરણ બની જશે, બરાબર. તો એ જ રીતના બેક્ટેરિયા પણ પોતાની આજુબાજુ આ રીતનું એક પ્રકારનું આવરણ બનાવી દેતા હોય છે. ઓકે, પરંતુ જ્યારે આપણે જે પેનિસિલિન એન્ટીબાયોટિક જે દવા આપણે લઈએ છીએ, બરાબર, કઈ દવા, પેનિસિલિન નામની. ઓકે, તો એ બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને શું કરી દે છે, અવરોધી દે છે. ઓકે, અને આના પરિણામે એ જે બેક્ટેરિયા છે, એ આપણા શરીરમાં રહીને એ પોતાની ફરતે કોષ દિવાલ બનાવી શકતા નથી, અને જેના કારણે પછી એમનું સરળતાથી મૃત્યુ થાય છે. ઓકે, અથવા તો આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે, બરાબર, આપણા શરીરમાં રહેલા જે નાના નાના સૈનિકો છે, ઓકે, તો એ શું કરી શકે છે, સારી રીતે એને મારી શકે છે, મારવામાં સક્ષમ નીવડે છે. પરંતુ જો એ બેક્ટેરિયા પોતાની આજુબાજુ કોષ દિવાલ બનાવી દે, તો પછી એ મારી શકતા
નથી. કોણ? આપણા શરીરમાં રહેલા જે રોગ પ્રતિકારક જે કોષો છે, ઓકે, જેને ટૂંકમાં આપણે શ્વેતકણ તરીકે પણ ઓળખીએ છીએ. તો એક રોગ આપણા શરીરના રોગ પ્રતિકારક શક્તિ થઈ જશે, જે આવા બેક્ટેરિયા જે હોય છે એને મારી શકે છે. પરંતુ જો એમના ફરતે કોષ દિવાલ થઈ જાય તો પછી એ મારી શકતા નથી. તો એ જે જૈવ રાસાયણિક જે પ્રક્રિયા છે કોષ દિવાલ બનવાની, એ કોણ અવરોધે છે? તો આ પેનિસિલિન નામની જે એન્ટીબાયોટિક દવા છે એ આવા જે બેક્ટેરિયાની કોષ દિવાલ બનવામાં એક અવરોધ સ્વરૂપે જવાબદાર છે, ઓકે. અને બીજું આપણે એ પણ જાણીએ છીએ કે માનવ કોષોમાં કોષ દિવાલ હોતી નથી. એમના કોષો વગર કોષ દિવાલના હોય છે, ફક્ત કોષરસ પટલ આવેલી હોય છે. તો માનવના કોષો પર આ પેનિસિલિનની કોઈ પણ અસર થતી નથી, બરાબર. અને પેનિસિલિન આમ તો બેક્ટેરિયાને અસર પહોંચાડે છે, જેમાં કોષ દિવાલ બનવાની પ્રક્રિયા થતી હોય છે, ઓકે. તો આ જ રીતે બધા જ એન્ટીબાયોટિક બેક્ટેરિયાની અનેક જાતિને એ અસર કરે છે, માત્ર એક જ જાતિને અસર કરે એવું નથી. એટલે હવે એમાં પણ આ જે પેનિસિલિન નામની જે એન્ટીબાયોટિક છે, તો આવા જે આપણા શરીરમાં જો બેક્ટેરિયા દ્વારા થતા જે રોગો હશે, તો એ બધા જ રોગો વાળા જે બેક્ટેરિયાની જાતિ પર આ એન્ટીબાયોટિક અસર કરી શકે છે. કઈ? આ જે મોટાભાગની જે એન્ટીબાયોટિક છે એ. અહીંયા આગળ આપણને એક ઉદાહરણ પેનિસિલિનનું આપેલ છે. એ જ રીતે આપણે વાત કરીએ કે વાયરસ પર ઔષધિની અસરો. તો વાયરસમાં એવો કોઈ માર્ગ ન હોય, કારણ કે કોઈ પણ એન્ટીબાયોટિક વાયરસના સંક્રમણ પર અસરકારક નીવડતી નથી, બરાબર. દાખલા તરીકે જો કોઈ પણ વ્યક્તિને શરદી ઉધરસથી પ્રભાવિત હોય તો એન્ટીબાયોટિક લેવાથી રોગની તીવ્રતા અથવા તો સમયગાળામાં ઓછો થતો નથી. પરંતુ જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસ સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય ત્યારે જ એ એન્ટીબાયોટિકનો ઉપયોગ લાભકારક નીવડે છે. તો એના કારણે આમ છતાં એન્ટીબાયોટિક માત્ર બેક્ટેરિયાના સંક્રમણ માટે જ ઉપયોગી છે, વાયરસના સંક્રમણ પર નહીં. તો જો કોઈ શરદી તમને ઉધરસ એટલે શરદી ઉધરસ જો વાયરસવાળી થઈ છે વાયરસના પ્રભાવના કારણે, તો પછી તમે એન્ટીબાયોટિક લેશો તો એ આપણને એની એ રોગની તીવ્રતા અથવા એનો સમયગાળો ઓછું કરવામાં મદદ કરશે નહીં. પરંતુ એ વાયરસની સાથે સાથે જો બેક્ટેરિયાનું પણ સંક્રમણ રહેલું હોય આપણા શરદી ઉધરસમાં, તો પછી એ એન્ટીબાયોટિક આપણા શરીર માટે લાભકારક નીવડે છે. એમ આ વાયરસવાળી ટોપિકમાં, વાયરસના ઔષધિની અસરો પર ટોપિકમાં આપણને સમજાવી રહ્યું છે, ઓકે. હવે પછીનો આપણે જે મુદ્દો છે એ જોઈએ. હવે જોઈએ આપણે જે રોગનો ફેલાવ કેવી રીતના થાય છે એના વિશેની માહિતી. તો આપણે 3 પ્રકારે રોગનો ફેલાવો થતો હોય છે એ જોવાનું છે. એક હવા દ્વારા ફેલાતા રોગો, બીજું છે પાણી દ્વારા ફેલાતા રોગો, પછી લૈંગિક ક્રિયાઓ દ્વારા ફેલાતા રોગો અને રોગવાહકો દ્વારા ફેલાતા રોગો. એમ આપણે 4 પ્રકારે જે ફેલાતા રોગો વિશે માહિતી આ ટોપિકમાં મેળવીશું, ઓકે. અને આ પ્રકરણનો આપણો છેલ્લો ટોપિક થઈ જશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો કોને કહીશું? તો જે મોટા ભાગના સૂક્ષ્મ જીવો રોગી વ્યક્તિથી અન્ય સ્વસ્થ મનુષ્ય સુધી જે વિભિન્ન રીતોથી ફેલાય છે, તો આવા સંચારિત થતા રોગને શું કહેવામાં આવશે? ચેપી રોગ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો ચેપી રોગ એટલે ટૂંકમાં જે અમુક રોગ અથવા તો ઘણા રોગો ફેલાવો રોગી વ્યક્તિમાંથી અન્ય સ્વસ્થ વ્યક્તિના સંપર્ક દ્વારા થતો હોય, તો એવા રોગોને શું કહેવામાં આવશે? ચેપી રોગ અથવા તો સંસર્ગજન્ય રોગ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અને આવા જે સંસર્ગજન્ય રોગો હોય છે એ વ્યક્તિગત સંપર્ક દ્વારા, હવા દ્વારા, પછી ખોરાક દ્વારા, મચ્છર કે કીટક દ્વારા પણ એનો ફેલાવો થઈ શકે છે. એટલે કે કોઈ વાહક દ્વારા એનો ફેલાવો થતો જોવા મળશે. એટલે આપણે ચોથા મુદ્દામાં જોઈશું વાહક દ્વારા થતા રોગોનો
ફેલાવો. ઓકે, તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે હવા દ્વારા ફેલાતા રોગો કયા કયા. બરાબર, તો જે રોગકારક જે સૂક્ષ્મજીવો હવા દ્વારા પણ ફેલાય છે, અને એવું ત્યારે થાય જ્યારે રોગી વ્યક્તિ શું કરશે, છીંક ખાશે અથવા તો ઉધરસ ખાય છે એ દરમિયાન. હવે એ દરમિયાન થશે શું, તો તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે જ્યારે એ ઉધરસ અથવા છીંક ખાય તો એના મોંમાંથી અમુક છાંટા અથવા તો બૂંદ સ્વરૂપે પ્રવાહી બહાર નીકળતું હોય. બરાબર, તો તે સમયે નાના નાના છાંટા કે બૂંદો એના મોંમાંથી બહાર નીકળે છે, અને જો તે સમયે તેની નજીકમાં કોઈ અન્ય વ્યક્તિ હોય તો તેના શ્વાસ દ્વારા તે છાંટા કે તે બૂંદ તેના શરીરમાં પ્રવેશી શકે છે, અને આનાથી એના જે સૂક્ષ્મ જીવો છે એ એક જગ્યાએથી એક નવી જગ્યાએ ફેલાવાની તક એમને મળી જાય છે. ઓકે, તો કોઈ પણ રોગી વ્યક્તિ હોય એ જ્યારે છીંક ખાય છે અથવા તો ઉધરસ ખાય છે, તો એ દરમિયાન એના જે મોંના નાના નાના છાંટા છે, ડ્રોપલેટ બૂંદો જે છે એ બહાર નીકળે છે. બરાબર, અને થોડા અંતરમાં અથવા તો થોડા સમય માટે હવામાં પ્રસરે છે. ઓકે, અને એ દરમિયાન જો કોઈ વ્યક્તિ એના સંપર્કમાં આવી જશે, એવી હવાના સંપર્કમાં, ઓકે, તો પછી એના દ્વારા એ નવી જગ્યાએ એ સૂક્ષ્મજીવોને ફેલાવાની તક મળી જાય છે. જેમ કે શરદી ઉધરસ, પછી ન્યુમોનિયા, ક્ષય જેવા રોગો હવાથી ફેલાતા રોગોના ઉદાહરણ છે. તો કેટલાક હવાથી ફેલાતા રોગોના ઉદાહરણ તમારે યાદ રાખવા, જે કયા કયા છે, શરદી ઉધરસ છે, ન્યુમોનિયા છે અને ક્ષય. ઓકે, ઉદાહરણ તરીકે જ્યારે કોઈ એક સાજી વ્યક્તિ ઉધરસ કે શરદીવાળી વ્યક્તિ પાસે બેઠી હોય, તો સાજી વ્યક્તિને પણ શું થઈ શકે છે, શરદી ઉધરસ થઈ જાય છે. ઓકે, તો એના કારણે જ્યાં ભીડભાડ હોય ત્યાં હવા દ્વારા ફેલાતા રોગો પણ વધારે હોય છે. ઓકે, તો આ રીતના એના કારણે જે ભીડવાળી જે જગ્યાઓ હોય ત્યાં આગળ જવાનું ટાળવું જોઈએ. ઓકે, જેમ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે કોરોનામાં ભીડ ના થાય એના કારણે લોકડાઉન અથવા કર્ફ્યુ જેવી સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ છે. ઓકે, તો તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે આ જે બૂંદો છે એ કેટલા સુધી એ ફેલાઈ શકે છે. બરાબર, હવે આપણે વાત કરીએ પાણી દ્વારા ફેલાતા રોગો. તો પાણી દ્વારા જે રોગ ફેલાઈ શકે છે, ઓકે, તો કોઈ સંક્રમિત રોગ કે કોલેરાવાળી વ્યક્તિના જ્યારે ઉત્સર્ગ દ્રવ્યો પાણીમાં ભળે છે, અને એવું પાણી જો કોઈ સ્વસ્થ વ્યક્તિ જાણતા અજાણતામાં પાણી પી જાય તો રોગકારકને એક નવો યજમાન મળી રહે છે, અને જેનાથી એ પણ આ જ રોગનો સંક્રમિત બને છે, અથવા તો આ રોગથી રોગગ્રસ્ત બને છે. ઓકે, અને આવા રોગો માટે મોટે ભાગે સ્વચ્છ પીવાનું પાણી ન મળવાના કારણે ફેલાય છે. તો જે પાણી દ્વારા ફેલાતા રોગો છે એ જે મોટા ભાગે જે દૂષિત પાણી પીનાર લોકો હોય એમાં જોવા મળશે. ઓકે, એટલે કે ટૂંકમાં સ્વચ્છ પીવાનું પાણી ન મળવાના કારણે આ ફેલાતા હોય છે. તો પાણીના જે નાના નાના ટીપાઓના હવાના વેગ સાથે મિનિટો કે કલાકો સુધી વાતાવરણમાં પ્રવાહી સ્વરૂપે આ રહેતા હોય છે. ઓકે, જેમાં પાણી દ્વારા જે થતા રોગો વિશે વાત કરીએ તો એમાં કોલેરા છે, પછી ટાઇફોઇડ છે, કમળો છે. તો આવા બધા જે રોગો છે એ પાણી દ્વારા ફેલાતા રોગો છે. ઓકે, હવે આપણે બીજી વાત કરીએ, જે લૈંગિક ક્રિયાઓ દ્વારા અથવા તો લૈંગિક ક્રિયાઓ દ્વારા ફેલાતા રોગો. ઓકે, તો જે લૈંગિક ક્રિયાઓ દ્વારા એટલે કે જે પ્રજનન ક્રિયા. ઓકે, તો એ પ્રજનન ક્રિયા દ્વારા જ્યારે બે વ્યક્તિઓ એકબીજાના જ્યારે શારીરિક સંપર્કમાં આવે છે, બરાબર, જેના કારણે આ લૈંગિક ક્રિયાઓ દ્વારા ફેલાતા રોગો થઈ શકે છે. અને કયા હોઈ શકે, તો સિફિલિસ છે,
પછી એડ્સ છે, ઓકે। તો આવા બધા રોગો લૈંગિક સંપર્કમાં જ્યારે એક સાથે બીજી સાથીના સંપર્કમાં આવે ત્યારે આવા રોગો સ્થળાંતર થતા હોય છે, એટલે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જતા હોય છે, બરાબર। એમના જે સૂક્ષ્મ જીવો ફેલાતા હોય છે। તો એમના ઉદાહરણ તમે યાદ રાખી શકો છો, કયા કયા? સિફિલિસ અને એડ્સ, ઓકે। જે એડ્સ માટે આપણે અત્યારે વાત કરી હતી કે એડ્સનું જે ફૂલ ફોર્મ છે એ શું થઈ જશે? તો એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, અને એ વાયરસનું નામ HIV, એનું ફૂલ ફોર્મ શું થઈ જશે? તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, ઓકે। હવે આગળ જોઈએ કે જો આવા લૈંગિક ચેપી રોગ સામાન્ય સંપર્ક જેવા કે હસ્તધૂનન એટલે કે હેન્ડશેક કરવાથી, ગળે મળવું અથવા રમતગમત જેવી કે કુસ્તી અથવા તો કોઈ અન્ય રીતે જેમાં વ્યક્તિઓ સામાજિક રીતથી એકબીજામાં સંપર્કમાં આવે તો તેનાથી આવા રોગો થતા નથી। એટલે કે આ જે લૈંગિક ચેપી રોગો હોય એ સામાન્ય રીતે કોઈ હેન્ડશેક કરવાથી, હાથ મિલાવવાથી, ગળે મળવાથી, રમતગમત જેવી કે કુસ્તી વગેરે રમતગમત રમવાથી, તો આ રીતના એ રોગો ફેલાતા નથી। એ લૈંગિક ચેપી રોગો એટલે કે જ્યારે એક સાજી વ્યક્તિ બીજી જે ચેપી વ્યક્તિ સાથે જ્યારે લૈંગિક પ્રજનન ક્રિયા કરે છે તો એ દરમિયાન એમાં રોગો ફેલાઈ શકે, એટલે કે એના સૂક્ષ્મ જીવો ફેલાવાની સંભાવના રહેલી છે। માટે જ શું કહેવામાં આવે છે? આવા રોગોને લૈંગિક ક્રિયા દ્વારા ફેલાતા રોગો। બીજું એની સાથે સાથે કે જે એડ્સ જેવા રોગો છે એ લૈંગિક સંપર્ક એટલે કે જાતિ સમાગમ દ્વારા તો એ ફેલાવાના છે, તદ ઉપરાંત રુધિરાદાન એટલે કે જ્યારે આવા જે સંક્રમિત વ્યક્તિનું જ્યારે રુધિર છે કોઈ સાજી વ્યક્તિમાં આપવામાં આવે તો પણ એ રોગ ફેલાઈ શકે છે। એ સંક્રમણ અથવા તો એ લૈંગિક ક્રિયા દ્વારા જે થતો રોગો છે એ આવા રુધિરાદાન દ્વારા પણ થઈ શકે છે। જેમ કે એડ્સવાળી વ્યક્તિનું રુધિર કોઈ સ્વસ્થ વ્યક્તિમાં રુધિરાદાન કરવામાં આવે અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન રોગી માતા દ્વારા બાળકને સ્તનપાન કરવામાં આવે તો પછી એ બાળકમાં પણ એ રોગ થઈ શકે છે, ઓકે। અથવા તો એ જે રુધિર જે બીજી સ્વસ્થ વ્યક્તિમાં જે આપવામાં આવે છે તો એ સ્વસ્થ વ્યક્તિમાં પણ એ એડ્સ લાગુ થઈ શકે છે, ઓકે। તો આ માહિતીથી અહીંયા આગળ લૈંગિક ક્રિયા દ્વારા થતા ફેલાતા રોગો વિશે, જેના ઉદાહરણમાં તમે એડ્સ લખી શકો છો। પછી બીજું એક ઉદાહરણ હતું સિફિલિસ કરીને, બરાબર। ત્યારબાદ જે રોગવાહકો દ્વારા ફેલાતા રોગો એટલે કે કેટલાક જે રોગોના સૂક્ષ્મ જીવો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરવા માટે કોઈ વાહનનો ઉપયોગ કરશે, અને એવા વાહનને અહીંયા આગળ શું કીધું છે? રોગવાહકો, જેને ઇંગ્લિશમાં વેક્ટર તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। તો પર્યાવરણમાં જે માનવીય સિવાય અન્ય સજીવોનો પણ સમાવેશ થયેલો છે, તો પરિણામે કેટલાક રોગો અન્ય સજીવો દ્વારા પણ ફેલાય છે, જેમ કે જંતુઓ રોગકારક દ્વારા, જે રોગનું વહન કરનાર એક કારક છે જે રોગમાંથી લઈને અન્ય નવા યજમાન સુધી એ પહોંચાડતા હોય છે અને તેઓ મધ્યનું સ્થાનમાં કામ કરતા હોય છે, માટે એને શું કહેવામાં આવે છે? રોગવાહક તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં જે સજીવો છે જે રોગના જે રોગકારકો છે, બરાબર, એટલે કે રોગ ફેલાવનાર સજીવો, જેને શું કહેવામાં આવશે? રોગકારક, ઓકે, અથવા તો રોગનું વહન કરનારા સજીવો, ઓકે। તો એમને જે સંક્રમિત વ્યક્તિથી લઈને કોઈ નવા યજમાન સુધી પહોંચાડવાનું જે કામ કરતા જે સજીવો છે અથવા તો જે જીવજંતુઓ છે, બરાબર, તો એ શું થઈ જશે? એમના માટે રોગવાહકો થઈ જશે। અને એનું એક સામાન્ય અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે મચ્છર। તો મચ્છર ઉપર કેટલાક આવા રોગકારકો ચોંટીને બીજા સજીવ પર
નવા યજમાન પર અથવા તો કોઈ સ્વસ્થ સજીવ પર જઈને એ રોગનું સંક્રમણ કરી શકે છે. ઓકે, તો મચ્છરની ઘણી બધી એવી જાતિઓ છે જેઓ વધારે માત્રામાં પોષણની જરૂરિયાત હોય છે અને જેનાથી એ પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરી શકે છે. અને મચ્છર એક સમતાપી પ્રાણીઓ પર જ નિર્ભર હોય છે, કારણ કે મચ્છર એ શું કરશે, આવા સમતાપી પ્રાણીઓનું ખૂન ચૂસે છે. ઓકે, તો આ રીતે તેઓ એક માનવથી લઈને બીજા માનવમાં રોગનો ફેલાવો કરી શકે છે. માટે આપણે જોઈએ કે ભાઈ ચોમાસા દરમિયાન આવા જે જીવાત વગેરે અથવા તો મચ્છર વગેરે ન થાય એના માટે ક્યાંય સંગ્રહાયેલું પાણી હોવું જોઈએ નહીં, એવું આપણને સૂચના આપવામાં આવતી હોય છે. ઓકે, અથવા તો આવા જે જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એને અમુક સમય પછી એને સફાઈ કરવી જોઈએ, એવી આપણને સૂચનાઓ આપવામાં આવતી હોય છે. ઓકે, તો એ થવા પાછળનું એ સૂચનાઓ આપવા પાછળનું કારણ શું છે, તો આવા જે મચ્છર હોય તો એ ત્યાં આગળ ઈંડા મૂકી શકે છે અને ઈંડા મૂકશે તો એમની જાતિનો વધારો થશે અને જાતિનો વધારો થશે તો એ પછી જે રોગો છે એ રોગોનો ફેલાવા માટે જવાબદાર એક વાહન બની જશે, જેના કારણે વધુ પડતા રોગો ફેલાઈ શકે છે. ઓકે, તો આમ રોગોના ફેલાવાની જે સામાન્ય રીતો સરળતાથી સમજવા માટે નીચે આકૃતિમાં પણ તમે સમજી શકો છો કે કોઈ એક સંક્રમિત વ્યક્તિ દ્વારા એક તંદુરસ્ત વ્યક્તિમાં રોગ કઈ રીતના ફેલાઈ શકે. તો એક સૌપ્રથમ તમે જોઈ શકો કે વ્યક્તિગત સંપર્ક દ્વારા, પછી વાયુ દ્વારા એટલે કે હવા દ્વારા પણ એ ફેલાઈ શકે છે, પછી ખોરાક દ્વારા અથવા તો કોઈ એમના વસ્ત્ર વગેરેના સંપર્કમાં આવી જાય કોઈ તંદુરસ્ત વ્યક્તિ તો પણ એ રોગ થઈ શકે છે. પછી મચ્છર કીટક એક વાહકો દ્વારા થઈ શકે છે. પછી હડકવાગ્રસ્ત પશુ તંદુરસ્ત વ્યક્તિને હડકવા ઉત્પન્ન કરી શકે છે. બરાબર, તો આમ તમે આકૃતિ દ્વારા પણ એને કેટલાક રોગો ફેલાવાના કારણો તમે સમજી શકો છો. તો આ માહિતીથી અહીંયા આગળ જે રોગ, જે સંસર્ગજન્ય રોગો છે એટલે કે જે ચેપી રોગો છે, ઓકે, એ ચેપી રોગો કેવી રીતે ફેલાય છે, તો હવા દ્વારા, પછી પાણી દ્વારા, પછી ખોરાક દ્વારા પણ અને લૈંગિક ક્રિયાઓ દ્વારા પણ એ ફેલાતા હોય છે. ઓકે, તો અહીંયા આગળ આપણું પ્રકરણ સમાપ્ત થાય છે. થેન્ક યુ.